કેમ છો મિત્રો? મજામાં? તો મારા વ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે મારે અને મિરહાનને જવાનું થયું તાલાળા, કેમ કે અમારે દેવાનો હતો હિસાબ અને થઈ ગયા અમે બે તૈયાર થઈને બહાર નીકળ્યા ત્યાં એટલામાં અહીંયા આવી ગયા અમર બંને ની જોડી ને આપણને કરી દીધું એને ટાટા અને ભાઈ પછી કરી દીધી અમે ગાડી ચાલુ કરી તો યાદ આવ્યું કે ખીચામાં છૂટા પૈસા તો નથી અને અમે નીકળી ગયા દુકાને, કેમ કે અહીંયા બાધાદીને લેવાના હતા છૂટા। તાતો ભાઈ આ દુકાનવાળા ભાઈ ખોલી લીધો થાળો અને દેવા માંડ્યા ફાટેલી તૂટેલી નોટું। તાતો ભાઈ આપણે તૂટેલી નોટોનો વિરોધ કર્યો હતા, એ ભાઈ આપણને કહી દીધું। તાતો ભાઈ અમે છૂટા પૈસા લઈને ત્યાંથી નીકળી ગયા। તાતો ભાઈ આ ભાઈ જોતા હતા 3 મહિનાથી પાણીની બાટ। તાતો ભાઈ એ ભાઈને જોઈને આપણે નીકળી ગયા આગળ ને કરી દીધું સખીવાળા ભાઈને ટાટા અને આગળ નીકળીને જોવા માંડ્યા ભાઈ જંગલ કે ક્યાં હાવસ બાવસ તો છે નહીં ને એમાં જોતા અમે પૂગી ગયા તારડા ભાઈને। તારડા પૂગીને લાગી ગઈ તરસ અને જોઈ ગયા રસવાળાનો શીશોડો એટલે આપણે પીવા વયા ગયા રસ અને દઈ દીધો 2 ગ્લાસ રસનો ઓર્ડર દઈને બેઠા હતા તો ભાઈ રસવાળા ભાઈ એની શૈલી લઈને માંગવા માંડ્યા મત, કેમ કે એને ઉભું હતું ચૂંટણીમાં અને ભાઈ અહીંયા રસ મળે છે મસ્ત નો એટલે આપણે આવી ગયા ગ્લાસ અને હું ને મિરહાન પીવા માંડ્યા રસ ને હવે અહીંથી જવાનું હતું ભાઈ અમારે રમરેસી રોડે, કેમ ત્યાં છે પ્રોગ્રામ ને ત્યાં જવાનું હતું ભાઈ ને ગરીબ નવાઝ કોમ્યુનિટી હોલે। ત્યાં પૈસા તા જોઈ તો પ્રોગ્રામ તો થઈ ગયો તો પૂરો। ત્યાં તો ભાઈ અમે બેઠી ગયા સાનામુના, થોડીક વાર બેઠા હતા તો આવી ગયું જમવાનું, ત્યાં ગોળ કુંડેડું આપણે તો ખાધું હતું ભાઈ થોડુંક, કેમ કે હતી બહુ તડકો, ખાઈ લીધું એટલે હું ને મારા કાકા નીકળી ગયા હિસાબ દેવા અને પછી તો ગોતવા લઈ ગયા ભાઈ હિસાબ લેવા વાળા ભાઈને, કેમ કે એ ભાઈ હતા બીજી જગ્યાએ, આપણે હિસાબ દેવાનો હતો મોલાનાને ને ભાઈ હવે જોવાની હતી વાત એટલે હું ને મારા કાકા બહાર બેઠીને જોવા લઈ ગયા ભાઈ। થોડીક વાર વાત જોઈતા તો અમારું થઈ ગયું કામ એટલે અમે દઈ દીધો હિસાબ ને ભાઈ હવે હિસાબ દઈને અમારે નીકળવાનું હતું ઘરે એટલે અમે પહોંચી ગયા ઘરે। તો ભાઈઓ મારો વ્લોગ તમને ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં।